પોતાનો અહંકાર બહાર કાઢે. સામાન્ય પંખો નાખ્યો તો એની પર નામ આવે. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવી એ અહંકારથી જીવતા જે મોસ્ટલી બધા અહંકારથી જીવતા હોય એમના જીવનમાં ભક્તિ પ્રગટાને અહંકારથી પર કર્યા. આપણા ભક્તો જે સેવા કરતા હોય તો એવું કે અમારું નામ કોઈ જગ્યાએ બોલશો નહીં, કે લખવાની તો વાત નહીં પણ કોઈ જગ્યાએ બોલશો નહીં. મારા સુરતમાં એક વખત છે, નાનું એક સેન્ટર આપણે બનાવવાનો સંકલ્પ કર્યો સુરતમાં. એને મારી એ વાત કશું નહીં એટલે એને કે મારી 4 વીઘા જમીન સુરતમાં 4 વીઘા જમીન એટલે કેટલી કહેવાય 1 ઇંચની ભાવ બોલાય. એ કે 4 વીઘા જમીન તમને આપું, 4 વીઘા જમીન દોડી. પછી એને સભા રાખી હતી. જે અમારા સરમગલ સ્વામી પ્રાદેશિક સંત છે એમને કહ્યું કે સંતનું નામ નહીં બોલતા એ સભામાં, મારું નામ નહીં બોલતા કે હું જે કંઈ સેવા કરું છું તો એમને લઈને થાય છે કે બાકી મારી કોઈ તાકાત નથી હું સેવા કરી શકું. તમે મહેરબાની કરી મારું નામ નહીં બોલતા. એટલે સરમગલ સ્વામી ગોષ્ઠીમાં જાણી જોઈને નામ બોલ્યા. એમનું પહેલાં પ્રાર્થના કરવાની, સ્વામી મેં તમને ના પાડી કે નામ નહીં. ત્યારે સરમગલ સાહેબ સરસ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ વખતમાં અપમાનને પચાવવાની વાત હતી. બહુ અપમાનો થયા, સંપ્રદાયની શરૂઆત હતી એટલે. અને હવે કે માનને પચાવો એ અઘરું છે. માનને પચાવવાનું આપણે કોઈ કહે છતાં એનો અંદર ગલગલિયું ના થાય, એનો આનંદ ના થાય. તમે સેવા કરી છે એ કોઈ વખાણ કરે એમ છતાં તમને આનંદ ના થાય એ પચાવવાનું અઘરું છે. કે આપણે એ પચાવવાનું છે. જાણી જોઈને ના પાડી છતાં જાણી જો નામ બોલ્યા. પછી પહેલાં પ્રાર્થના કરું સમજી મારું નામ તમે ખોટું બોલ્યા કે બોલવાની જરૂર નહોતી. ત્યારે સરમગલ સ્વામી કહ્યું માન અપમાન પચાવું હેલું, માનને પચાવું બહુ. સ્વામીજી એવો સમાજ બહુ દાખલો કર્યો સ્વામીજી. ત્યારે ઠેર ઠેર હરિભક્તો તૈયાર થઈ ગયા. કોઈ જગ્યાએ પોતાનું ડોનેશન કર્યું હોય તો નામ લખવા ના દે.